સમસાનની અંદર અને આપણે અહીંયા રહેવાના છીએ 12 વાગ્યા લગી કાળી ચૌદશના દિવસે. અને ભાઈ વાય શું છે? હા તો ભાઈ એક ભાઈની શું કહેવાય ચેલેન્જ આવી છે કે ભાઈ હું તમને ચેલેન્જ દઉં છું કે તમે આજે એટલે કે કાળી ચૌદશના દિવસે રાતના 12 વાગ્યા સુધી સમસાને રહ્યો અને વિડીયો ઉતારો એવું ભૂત કાંઈ હોય છે કે નહીં. તો ભાઈ મને ખબર નથી કે આ ભાઈ આપણી વ્લોગિંગની ચેનલ છે તો હું આપને ચેલેન્જ આપી પણ ખબર નહીં. બાકી આવા ભાઈ ધંધા ન કરાય ત્યાં આજનો દિવસ છે કાળી ચૌદશ અને ભાઈ ત્યાં જઈને આવા ધંધા ન કરાય કે રાતના 12 વાગે રહેવું. એટલે આ ચેલેન્જ આપણે જવા દઈએ. તો શું કેવું હવે તમારું? જવા દઈએ. તો ફાઇનલી ભાઈ તમે કીધું એટલે આપણે જઈએ સમસાનની અંદર અને આપણે અહીંયા તમે કહો ને આપણે ન કરીએ એવું થાય જ નહીં ને. આપણે અહીંયા રહેવાના છીએ 12 વાગ્યા લગી કાળી ચૌદશના દિવસે. અને ભાઈ વિડીયો આગળ મજા આવશે તમને. આગળ શું થશે મને નથી ખબર કારણ કે ભાઈ કાળી ચૌદશનો દિવસ છે તો ભાઈ ગમે એ થઈ શકે. અને હજુ તો ભાઈ આમ તો મને માણસ ઘેર કરીએ પણ રાતે 12 વાગે ગમે એ થઈ શકે ભાઈ કારણ કે આપણે 12 વાગ્યા લગી અહીંયા રહેવાનું હોય. અને બાકી આવું કંઈક આપણા ગામનું સમસાન છે. તમને સતીશ આપણે કોણ આવ્યા છીએ? તો આપણે અહીંયા છીએ એક આપણો કેમેરામેન અને એક આપણો મિત્ર છે સાથી મિત્ર જે આપણી આરે અહીંયા ઠેઠ 12 વાગ્યા લગી છે. એટલે આપણે કુલ 3 જણા છીએ. ક્યાં ગયો આવી ગયો છે આપણો સાથી મિત્ર. તો આપણે અહીંયા લઈશું 12 વાગ્યા લગી એટલે વિડીયોમાં બનાવી રહીજો. આગળ મજા આવશે તમને ફૂલ મોજ. અને અહીંયા આપણે તમને દેખાડશું કે ભાઈ કાળી ચૌદશ આજે કે ભૂત થાય કે નહીં. બાકી એનો અત્યારે તમને મસ્ત વ્યૂ દેખાડું એનો આમ સમસાનનો વ્યૂ તો તમને ખબર જ કેવો જોઈએ તો અત્યારે એક દેખાડતો બારથી ને અંદરથી બધી બાજુ. મિત્રો તો આ બાજુ છે ને એક મસ્ત તળાવ છે આપણા ગામનું જે મેં તમને વ્લોગમાં પણ દેખાડ્યું હતું. પણ હે ને આ રહ્યો આવું કંઈક તળાવ જો એને એક નંબરના અહીંથી પગથિયા કારણ કે સમસાને તો ભાઈ તમે સમજી શકો. બાકી તમે ભાઈ આવું કંઈ ટ્રાય ઘરે ન કરતા. પણ આ તો અમારા સાથી સહભાગી આટલા હી અમે એટલે હું તમને એમ કહું. બાકી તમે આવું ટ્રાય ન કરતા. આવો કંઈક નજારો છે અને આ છે એનું સમસાન. ભાઈ ટ્રાય ન કરાય કોઈ દી. કાળી ચૌદશના દિવસે કોઈ દી ન કરાય સમજી શકો તમે. એટલે અત્યારે આપણે 12 વાગ્યા લગી રહેવાની ટ્રાય કરી રહીએ છીએ કે નહીં આગળ વિડીયોમાં બનાવી દેજો તમને ખબર પડશે. અત્યારે હે ને સામે જો તળાવમાં શું કહેવાય અવાજ અહીંયા ચકલીઓનો મસ્ત આવે તમે એમ નામ સાંભળો. અને આવું છે કંઈક આપણા ગામનું તળાવ અને આખું ભરેલું હોય. એટલે ભાઈ અંદર આપણે રાતે 12 વાગ્યા લગી નહીં રહી. 12 વાગ્યા લગી અંદર નહીં રહે કારણ કે બાયણે રીશું આપણે 12 વાગ્યા લગી. અને તમને દેખાડી છે કેવું થાય કાળી ચૌદશના દિવસે કહેવાય છે કે ભૂત ને એવું બધું થાય પણ આપણે તમને કહીશું થાય કે નહીં. એટલે ઠેઠ લગી બના રહીજો મજા આવશે. મિત્રો આ હે કંઈક જો બાઈનનો સીન આવો કંઈક નજર હોય ને દરવાજો આપણે નથી ખુલ્લો કારણ કે અહીંયા સરકારી જગ્યાએ કે ભાઈ અહીંયા ગમે આવીએ કે ખુલ્લો જોઈએ આપણે નથી ખુલ્લો. પહેલી છેલ્લી વાત. અને 2 હોન્ડા લાયા છે કારણ કે અમે વધારે જણાય તમે સમજી શકો કારણ કે એકલા આપણે નથી આવતા. આપણી ટેવાય નથી એવી કે કાળી ચૌદશી અહીંયા તમે એકલા આવી શકો. અને આપણે છે ને હું હારે લાવ્યા જો અત્યારે અહીંયા આપણે બ્લેક મેનારાણીમાં લાવ્યા છીએ નાસ્તો લાવ્યા છીએ. બાકી નાસ્તો કરવાનો છે કારણ કે ભાઈ રાતે 12 વાગ્યા લગી રહેવાનું હોય તો તમે સમજી શકો ભાઈ શું કહેવાય શું કે વારું તો કરવાની હોય એટલે વારું જગ્યાએ આપણે નાસ્તો કરવાના છીએ. પ્લસ આપણે એક પાવર બેંક લાવ્યા છીએ કારણ કે જોકે મારો ફોન એટલું ચાર્જિંગ તો નથી થતો પણ પાવર બેંકની જરૂર પડી કારણ કે છે ને આપણે આઈફોનની ટક્કર આપે એવું ફોન છે કારણ કે રિયલમી છે ને બહુ ચાર્જિંગ થાય તમે સમજી શકો. અને બસ આટલું કંઈક વસ્તુ લાવે ને હવે અહીંયા 12 વાગ્યા લગી રહે કેવી કામ મજા આવે છે કેવું કામ અહેસાસ થાય ભૂત આવે છે કે નહીં. બાકી ભાઈ બીક તો લાગે તમે સમજી શકો અત્યારથી હજી હાથ નથી થયા. હાથ તો થઈ ગયા લગભગ પણ તોય બીક લાગે. 12 વગાડવાના એટલે કાંઈક હરિયું કરી અહીંયા એટલે અંદર કાંઈ હરિયું નહીં કરી પણ આ રખડીને એવું બધું તમને દેખાડું બાજુનું કેવું બધું છે. આ બધું જો આવું કંઈક સીન છે આ બાજુનું. અને બત્તીની બધું આપણે લાવ્યા છીએ. બાકી જરૂર પડે કારણ કે અહીંયા છે ને ભાઈ કાળી ચૌદશી ભાઈ તમે સમજી શકો એકલા તો બધી બીક લાગે બધાને લાગે એવું નથી કે અમને ન લાગે. અમે વધારે જણા આવ્યા છીએ ભાઈ એ સીધો રસ્તો જાય છે આપણે એકલા નથી જવું. મૂળ બીક અમને અત્યારે છે નહીં લાગે ખબર ભૂંદડાની એની બધી કારણ કે આજે તળાવ મેં તમને હમણાં પાછળ દેખાડ્યું ને એ તળાવ પછી છે ને એકદમ વીડી જ છે. એટલે વીડી પછી તમે સમજી શકો ભાઈ લાગી જાય આપણા ભૂંદડાને એવું બધું શિયાળીને બધું એની બાજુ રહે છે. એટલે એ તળાવ પછી એવું બધું છે એટલે અહીંયા એની બીક લાગે. બાકી આપણે મેનારાણીની બધું પડ્યું છે અત્યારે કંઈ હરિયું તો બીજું કંઈ થાય નહીં. તમને કેવું થઈ દેખાડું હું અમે કાંડ કરી એ પણ દેખાડીશ. તો અત્યારે છે ને આપણે વ્યય સમસાનની પાછળની બાજુ આ કઈ જગ્યાએ જો ખબર
જ્યારે દેખાતું નહીં પણ બતી કરતો મિત્ર બતી જો આ બધી જગ્યા કહીએ ખબર હે આ જ્યારે મૃત વ્યક્તિને આમાં લાવવાના આવે ત્યારે બધા નાય ને એવું બધું કરે ને એની જગ્યા છે. અમે ક્યાંય ભાઈ અંદર હરી નથી કરતા કારણ કે ભાઈ કાળી ચૌદશ છે એટલે તમે સમજી એવું ક્યાંય હરી નથી કરતા અને એટલે આપણે ક્યાંય નથી કરતા. બાકી આ કંઈક તળાવનો નવો નજારો છે. હજી તો અત્યારના ભાઈ 7:30 જ થયા છે અને હજી તો ભાઈ ફૂલ અંધારું નથી થયું. ત્યાં અમારી આમ થોડું બીક લાગે પણ કાંઈ વાંધો નહીં. અકાલજી તમારા માટે બધું ભાઈ ચેલેન્જ વિડીયો ઓન હે ને. સુરત દાદા બહુ આ માચમાં નથી છે થોડા પણ દેખાતા નથી. કાંઈ વાંધો નહીં આપણે કઈ શું થાય અહીંયા. ભાઈ તો અત્યારે થઈ ગયા રાતના કેટલા થયા જો 9:01 થઈ પણ આ યાર વાડીવાળા અત્યારે છે ને આની બાજુ બહુ ગીત વગાડે તમે સમજી શકો એટલા આમ વગાડે. રાતે હક નથી કોઈને અને કાળી ચૌદશનો દિવસ છે ભાઈ તોય હક નથી. ઉત્તરાયણની લગભગ ડિસ્કો કરવા આવતા છે પણ 9 થઈ ગયા અત્યારે. હવે શું કહે ટાઈટ કાંઈક ગજબ જ લેવલની અત્યારે એટલે ટાઈટ એવી ભાઈ છે કે હવે છે ને બોનફાયર કરવું છે. બોનફાયર બોનફાયર એટલે ગુજરાતીમાં ભઠ્ઠો કરવો છે એટલે ભઠ્ઠો કરીએ અત્યારે મસ્ત લાકડા ગોતીને. બધા જો નીકળી ગયા બર્તન ગોતી આ બધા બત્યું કરીને ક્યાં જડે ન જડે ખબર નહીં. આ તો ફીંડલા હે નકરા થોલ્લા થોલ્લા આની બાજુ ઓકે હુકા લાકડા જડી ગયા હે થોડાક લઈ લે ને ટાઈટ ભાઈ ગજબ લેવલની અત્યારે તોડો હાલો એમના ઊભા કાકાઓ તમે. હું અહીંયા વિડીયો ઉતારું અને કોઈ તોડતું નહીં આને તોડાવું હતા. બસ યાર ઇતને જ્યાદા હે એટલા ઘણા કહેવાય આપણે કાંટારા હે. હાલો સંજયભાઈ અત્યારે એને આપણે જગાવી મસ્ત કરી ચાલો સાગરભાઈ કંઈક કરો. બતી ચાલો ને એમ તો તમે બતી ચાલો રહેવા દે તમે બતી ચાલો અને આ બે ભાઈઓ અહીંયા કરે કરો યાર ટાઈટ બહુ હે. બત્તી બંધ કરી દો રેડી બત્તી બંધ કરી દો કારણ કે આપણે કેમેરાની થાય જ છે. બત્તી બંધ અરે યાર પ્લાસ્ટિક રાખવાનું હતું પ્લાસ્ટિક એમને નહીં જગે પ્લાસ્ટિક રાખો યાર. હા રેડી પ્લાસ્ટિક ગોતો. હા આને જ જગાવું મિર્ચીથી એ નહીં જગે એવું લાગે. અરે રેડી ભાઈ ફટાકડો ફૂટશે એમાં હાલો રેડી. હા ઓલો ફટાકડો ફૂટશે નહીં અંદરથી દિવાળી કાઢી લેવા નથી. નહીં નાખી દીધો રેડી યાર બીક લાગે ભાઈ આ પોડી નાખે મારે શું ફાઇનલી ભાઈ ભડકો થઈ ગયો અને ટાઈટ રાત થઈ ગઈ છે ટાઈટ સારી છે અને 9:30 ખાવા આવ્યા છે. હવે નાસ્તાનો ટાઈમ છે એટલે હમણાં નાસ્તો કરી લે પછી કરવાની છે ભાઈ કારણ કે ભૂત આવીને આપણે ખાઈ શું લેવા દેવા. ભૂત ના આવે એટલે તો મિત્રો ભડકો પીરો. હા સમજી શકો ભાઈ આગથી ડરે એવું અમે ક્યાંક વાંચ્યું છે પણ કઈ નક્કી નહીં. અત્યારે થઈ ગયા રાતના 10:04 થઈ એટલે અંધારું કંઈક આમ જોઈ શકો તમે. અત્યારે છે ને 10:04 થઈ પણ આ હજી બંધ નથી. આને મુર્ગાને કંઈ ખબર જ નથી પડતી ભાઈ. આપણે વિડીયો બનાવીને કાળી ચૌદશી તોય બંધ નથી થતો. કૂવાનો ટાઈમે આને નથી લગભગ લાગતો. અત્યારે છે ને હવે આપણે નાસ્તો કરી લઈ રેડી આયરે ઠેલી અને નાસ્તો કરી લઈએ અને પછી હવે કેટલી 2 કલાક રહી છે. 2 કલાક પછી આપણે ઘર ભેગા ખસકાઈ દઈએ શું થાય હવે આગળ જોવા માટે આગળ જોઈજો. રસ્તામાં શું હોય હાલો નાસ્તામાં એવું બધું એ કાંઈ નાસ્તો સમસાનની બાજુ બાયણે બેહીને આપણે પહેલી વાર નાસ્તો કરીએ જો કે કરાય નહીં ભાઈ ને આપણે નથી કરતા અંદર તો નથી બાયણે રહીએ આપણે આમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પાલન કરીએ. આવો નાસ્તો છે અને એક પાણીની બોટલ છે ભાઈ દુકાનવાળા ભાઈ માગવામાં શરમ આવે કારણ કે ભાઈ રાતે જઈને સમજી શકો માણા એમ સમજી ભાઈ આવડા છોકરા દારૂ પીતા છે આપણે એમ નથી પીતા ખાલી નાસ્તો કરવાનો છે અને 2 કલાકમાં પછી ખસકાઈ દે ઘર બાજુ. અત્યારે છે ને પેલા હાથ ધોઈને કારણ કે ભાઈ જગ્યા એવી છે પાણી આપણે લાવીએ છીએ તો હાથ ધોઈ નાખીએ ખોટું ભાઈ ગમે એ થઈ શકે એટલે હાથ ધોઈને જ ખાવા બે.
ભાઈ ફાઇનલ હે ને આપણે તો શું કહેવાય નાસ્તો કે ખાઈને શું કહેવાય ભોજન જે થયો એ કરી લીધું હે અને અત્યારે પાણી પી લઈ અને આપણી ટીમ અહીંયા કરે છે નાસ્તો હજી એટલે શું કહેવાય આ હજી જગે છે એટલે વાંધો નહીં બોન ફાયર ગમી ગયો ને જીવડા કંઈક ગજબ ઉડે અને તમે અત્યારે હા અવાજ સાંભળો ખાલી રાતના 10:30 થવા આવ્યા છે અને અત્યારે છે ને કૂતરાનો ને એવો બધો અવાજ બહુ આવે છે જોકે રાતના તો આવે જ અને કાળી ચૌદશનો દિવસ છે ભાઈ એટલે સમજી શકો તમે બસ પાણી પી લે પેલા બાકી આ તમે અત્યારે અવાજ સાંભળો શિયાળનો એનો બધાનો અવાજ એટલો હવે આ કાંઈ ભાઈ મેં સાઉન્ડ ઇફેક્ટ નથી નાખ્યા એની બાજુ ત્યાં સાચેકમાં અવાજ આવે છે એટલો આવે તમે સમજી શકો અને ભાઈ હજી આપણે શમશાન પાસે છીએ તમે જો રિક્ષાનું દેખાડો આપણા બાઇક હજી અહીંયા જ પડ્યા છે વળી તમે કહીશો કે ભાઈ તું ખોટું કરીશ અને આ જો ડેલો છે ને હજી આ રહ્યો ડેલો હા જી મેં તમને પહેલાં વિડીયોમાં દેખાડ્યું હતું આ રહ્યો ડેલો અને આપણે અંદર નથી જતા કારણ કે ભાઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજી શકો ભાઈ ગામને કંઈક હોય એટલે આપણે અત્યારે અંદર નથી જતા બાકી હજી 12 વાગ્યામાં થોડીક વાર અહીંયા કંઈક ટાઈમ સ્પેન્ડ કરી અહીંયા છે થોડીક વાર હે હવે બહુ વારાય નથી એટલે 2-1.5 કલાક જેટલી એટલે કંઈક કરી અહીંયા ટાઈમ સ્પેન્ડ ચાલો ચકલી ઉડ મેના ઉડ પછી ભેંસ ભેંસ ઉડે ઉડે કેમ ઉડે ઉડે ને ભેંસ એલા મેં હે ને નો એવા ક્રિએટર આયા ભેગા ભેગા ભેંસ ઉડાડે પછી હાલો તમે કદા કયો કંઈક ઉડાડો ઉડાડે સાગર તું ઉડાડ મોર ઉડે ફર કાવેર ઉડે 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 સિંહ ઉડે સિંહ નો ઉડે એલા તાય કાકા સિંહ કેમ ઉડી જાય બધું ઉડે આમાં આ મજા નો હોય એવું ઉડાડે અને ભઠ્ઠો મસ્ત થઈ ગયો જો તાર આ નો હોય એવું કરે એલા ફટાકડા ફૂટે અય ઉડીને આમ બાઇક સાઈડ ના જાય બાઇક સાઈડ નો જાય એલા પણ બાઇક સાઈડ નો જાય પણ બાઇક સાઈડ ફૂટે હો ફૂટે એમ તો ફૂટે નથી બહુ ન ફૂટા નાખો 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 નહીં રેવા દે લોકો નાખી દો ફૂટો 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 હા 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 ફોડે 1 hour later. કરી નાખી 12 વાગવામાં હે એટલે આજની કાળી ચૌદશનો વિડીયો તો પૂરો થામે કરી નાખીને કરો હાલો તે વિડીયો ચાલુ કરો કરેલો છે હા તો મિત્રો અત્યારે 12 વાગવામાં છે અને હવે બહુ 12 વાગવાનો ટાઈમ નથી 2 મિનિટ છે તો હવે બસ વિડીયો બંધ કરવાનો ટાઈમ છે હવે વાય શું છે વિડીયો લાગી બસ મિત્રો ભાઈ કાંઈ નથી ને રાતના હવે બસ 12 ને 3 મિનિટ થઈ ગઈ અને આ ખાલી આપણે શું કહે સોરી હો આ શું કહે પણ ચાલુ થઈ ગયું અને ખરી દીધું ભૂત કાંઈ નતું ભાઈ આ તો આમ તો અમે કઈ કરવા કર્યું તું કરી છે મિત્રો આ આપણું ભાઈ હતો ભૂતમાં અમે જતા પ્રેન્ક કરી છે એ ભાઈ જો રાતના 12 ને 3 થઈ ગઈ ને આજનો કાળી ચૌદશનો દિવસ હતો અને આપણે શમશાન ભાઈ મસ્ત 12 વાગ્યાનો ટાઈમ આપણે ચેલેન્જ પૂરો કર્યો અને તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા જજો અને ભાઈ કાંઈ આવું હોતું નથી ભૂત એ ઇન્ફોર્મેશન દેવા માટે અમે આવું કર્યું હતું બાકી અમને ભાઈ આવો શોખ છે શમશાન આવીને રહેવાનું અને આવી હરકત કરવાનું બાકી આ તો હું ખાલી ઇન્ફોર્મેશન દેતા હતા અને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો યાર મારા હિસાબથી તો આવું ભૂત કાંઈ હોતું નથી અને અત્યારે 12 વાગ્યા છે એટલે દિવાળી પછીનો દિવસ છે ભલે સોરી પછીનો દિવસ નહીં દિવાળીનો દિવસ છે એટલે બધાને હેપી દિવાળી મારા તરફથી સંધાવી 12 વાગ્યા એટલે તમે સમજો ભાઈ હેપી દિવાળી જોઈ એટલે આ બાકી આપણો ચેલેન્જ થયું અહીંયા પૂરો
તમને વિડીયો કેવો જાણ્યો એ તો કોમેન્ટમાં જણાવતા જ દેજો અને હારે સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં. લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાકી આપણી આ ટીમ હતી આની આ ચેલેન્જિંગ વિડીયોની અને આ વિડીયો બસ અહીંયા જ પૂરો કરી મળી જલ્દી નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ અને જય ભારત.